મોટેભાગે બાઇકનું એન્જિન ઓઇલ કેટલા સમયે બદલવું જોઈએ તે બે મુખ્ય પરિબળો પર આધાર રાખે છે. કિલોમીટર. મોટાભાગના ઉત્પાદકો 8,000 10,000 કિલોમીટરે ઓઇલ બદલવાની સલાહ આપે છે. જો કે કેટલીક નાની બાઇક માટે આ સમયગાળો 3,000 5,000 કિલોમીટરનો પણ હોઈ શકે છે. સમયગાળો. જો તમે બાઇકનો ઓછો ઉપયોગ કરતા હો તો પણ દર 6-12 મહિને ઓઇલ બદલવું જરૂરી છે. ઓઇલ બદલવાની જરૂરિયાત કયા કારણો પર આધાર રાખે છે? ઓઇલ બદલવાનો ચોક્કસ સમય તમારી બાઇકના મોડેલ, એન્જિનના પ્રકાર અને તમે કયા પ્રકારનું ઓઇલ વાપરો છો તેના પર પણ આધાર રાખે છે. આ ઉપરાંત તમે બાઇકનો ઉપયોગ કયા સંજોગોમાં કરો છો તે પણ મહત્વનું છે. શહેરનો ઉપયોગ. જો તમે મોટાભાગે ટ્રાફિકમાં અને ટૂંકા અંતર માટે બાઇક ચલાવતા હો તો એન્જિન વધુ ગરમ થાય છે, જેના કારણે ઓઇલ ઝડપથી ખરાબ થઈ શકે છે. ધૂળવાળા રસ્તાઓ. ધૂળવાળા વાતાવરણમાં ઓઇલ ઝડપથી પ્રદૂષિત થઈ શકે છે. વારંવાર ગિયર શિફ્ટિંગ. વારંવાર ગિયર બદલવાથી પણ એન્જિન પર તાણ વધે છે. તમે આ રીતે પણ ચેક કરી શકો છો. મેન્યુઅલ તપાસ. બાઇકના માલિકના મેન્યુઅલમાં ઓઇલ બદલવા માટેનો ચોક્કસ સમયગાળો અને કિલોમીટરની વિગતો આપેલી હોય છે. ઓઇલનું સ્તર અને ગુણવત્તા. તમે બાઇકના એન્જિનમાં લાગેલા ડિપસ્ટિક દ્વારા ઓઇલનો રંગ અને સ્તર ચકાસી શકો છો. જો ઓઇલનો રંગ ઘેરો કાળો થઈ ગયો હોય અથવા તેમાં કચરો દેખાય તો તેને તરત બદલવું હિતાવહ છે. જો તમે આ બાબતે ચોક્કસ ના હો તો તમારી બાઇકના સર્વિસ સેન્ટરની મુલાકાત લઈ નિષ્ણાતની સલાહ લેવી શ્રેષ્ઠ રહેશે.